આ વખતે વાત છે એક રાત પડોશીના ભાભી સાથેની। વાત આજથી એકાદ વરસ પહેલાની છે, જ્યારે હું મારું એન્જિનિયરિંગમાં ભણતો હતો અને એ સમયે મને રોજ રાતે અગાસી પર બેસવાની આદત હતી। આમ તો સાચું કહું તો એ સમયે જ મારો લવ મને છોડીને ગઈ હતી, એટલે હું રોજ એના ગમમાં રાતે મોડે સુધી, ઘણીવાર તો સવાર સુધી અગાસીની પારી પર બેઠો રહેતો। એ સમયે અમારી બાજુમાં એક નવું કપલ ભાડે રહેવા આવ્યું હતું। એ લોકોએ ઘરેથી ભાગીને લવ મેરેજ કરેલ હતા। એ છોકરો પણ એન્જિનિયર જ હતો અને નવી નવી જોબ મળી હતી એને। એની વાઇફ એટલે કે એ ભાભી દેખાવમાં ખૂબ જ સુંદર અને BA ભણેલી હતી, ખૂબ જ ફ્રેન્ક સ્વભાવની, પણ ખૂબ જ ભોળી હતી। એનું નામ હતું ખુશ્બુ। એને જોઈને જ એમ થાય કે વાહ શું માલ છે। મોટે ભાગે એ પણ અગાસી પર આવતી અને બેસતી, પણ હું તો મારા જ ગમમાં ખોવાયેલો રહેતો, એટલે મેં ક્યારે એની સામે પણ નહોતું જોયું। પણ એક દિવસ એ પારીની આ બાજુ આવી અને મારી બાજુમાં આવીને બેસી ગઈ। અચાનક જ આ રીતે એને મારી બાજુમાં જોઈને હું થોડો ચમકી ગયો। એને મારી સમૂહ જોયું અને પૂછ્યું, તો તમારું નામ શું કેતું છે? એમને એન્જિનિયર સાહેબ મેં કીધું, હા ભાભી। અને પછી અમે થોડી વાર વાતો કરી, આલતું ફાલતું। ધીમે ધીમે એ રોજ અગાસી પર આવવા માંડી અને અમે બંને એકબીજા સાથે અમારી વાતો શેર કરવા માંડ્યા। એને મને એની આખી સ્ટોરી કીધી। એમની સ્ટોરી ખૂબ જ દર્દ ભરેલી હતી। ભાભીના મામબાપે એ છોકરાને ખૂબ જ માર્યો અને એક વાર તો મારી નાખવાની પણ ટ્રાય કરેલી। પછી હેલે ફાઇનલી એ બંને એ ભાગી જવાનું જ નક્કી કર્યું। એ વાત કરતા કરતા રડવા મંડી, એટલે મેં એને છાની રાખી। એને મને હગ કરી લીધી અને મને બાથ ભરીને જોર જોરથી રડવા માંડી અને હું એને છાની રાખવાની ટ્રાય કરતો હતો। એવામાં મારો હાથ એના બોબલા પર પડી ગયો। બસ એટલી જ વાર હતી ને એના મોટા મોટા ધાયા અને એના સ્તનની સુગંધે મારા લોડાને જગાડી દીધો। એક વાર પાછો એ ઊભો થઈ ગયો। ભાભી ખસી વાર સુધી એમ જ મને બાથ ભરીને બેસી રહ્યા। પછી રડવાનું બંધ થયું એટલે એ મને થેન્ક યુ કહીને ઊભા થઈને ચાલ્યા ગયા। એ પછી બીજા દિવસે અમે બંને સાથે બેઠાતા। એને મારો હાથ એના હાથમાં લીધો અને ખૂબ જ પ્રેમથી મારી આંખોમાં જોઈને કીધું, સુકેતું સાચું કેજે, તું પણ કોઈ મોટા દુઃખને તારી અંદર છુપાવીને બેઠો છે। મેં તારી આંખોમાં જોયું છે, કોકની યાદ છે। અંશુ માં બોલ, આજે મને કહીને તારું રડાય મારી સામે ઠાલવી દે, કદાચ હું કંઈક કરી શકું। એટલે મેં મારી આખી સ્ટોરી એને કહી દીધી। એની આંખોમાં પણ ઓની આવી ગયા અને હું પણ રડવા માંડ્યો। એને તરત જ મારું માથું એની છાતી પર રાખીને મને હગ કરી લીધી અને મને સાંત્વના આપવા માંડી। આગળનું ભાગમાં